નમસ્કાર મિત્રો, જય દ્વારકાધીશ મિત્રો। જ્યારે પાપનો ઘડો ભરાઈ જાય છે ને ત્યારે ફૂટ્યા વગર રહેતો જ નથી, અને જ્યારે ઘડો ફૂટે છે ને ત્યારે પોતાના કરેલા પાપની જ્વાળાઓમાં પોતે સળગીને ભસ્મીભૂત થઈ જાય છે। જેમ છાબડે ઢાંક્યો સૂરજ રહેતો નથી, એવી જ રીતે પાપને છુપાવવાના માણસ ગમે તેટલા પ્રયાસો કરે તો પણ પાપ એક દિવસ જરૂર છાપરે ચડીને પોકારે છે। મિત્રો, વર્તમાન સમયની હકીકત દર્શાવતી આ કહાની તમારા હૃદયને સ્પર્શી જશે, તો મારી વિનંતી છે કે આ કહાનીના અંત સુધી જરૂરથી જોડાયેલા રહેજો। રાખીનું કોઈ કામમાં મન લાગતું ન હતું। તેને પોતાની બીમાર વૃદ્ધ બાની ચિંતા થઈ રહી હતી। પોતાની બાના હાલચાલ જાણવા માટે કેટલી વાર તેણે પોતાના ભાઈને ફોન કરવાની કોશિશ કરી હતી, પરંતુ સામેથી કોઈ જવાબ મળતો ન હતો। હકીકતમાં થોડા સમય પહેલાં રાખીના ભાઈ, ભાભી અને બા વિદેશમાં જઈને વસી ગયા હતા। આમ તો હમણાં સુધી તેના બા ફિટ અને તંદુરસ્ત હતા, ઘરના કામમાં પણ વહુને મદદ કરતા હતા। એ વખતે રાખીના બાપુજી પણ જીવતા હતા। તેમના ઘરમાં ખુશી જ ખુશી હતી, પરંતુ તેમની ખુશીને ખબર નહીં કોની નજર લાગી ગઈ હશે। એક દિવસ અચાનક તેના બાપુજી સીડીએથી લપસીને પડી ગયા અને ગંભીર ઈજાના કારણે તેમનું મૃત્યુ થયું હતું। અચાનક પતિના આ રીતે જતા રહેવાનું દુઃખ રાખીના બા સહન ના કરી શક્યા, અને તેમને એક ઊંડો આઘાત લાગ્યો, જેના કારણે તેમની યાદશક્તિ જતી રહી। તેઓ પોતાના પરિવારના સભ્યોને પણ ઓળખી શકતા નહોતા। ઘણો ઈલાજ કરાવવા છતાં તેમની યાદશક્તિ પાછી ન આવી। હજી તો 2 મહિના થયા હતા ત્યાં તો રાખીના ભાઈએ વિદેશમાં જવાનો નિર્ણય લઈ લીધો, પરંતુ રાખી નહોતી ઈચ્છતી કે તેની બા આવી હાલતમાં ક્યાંય જાય। પરંતુ તેના ભાઈ, ભાભીએ કહ્યું કે વિદેશમાં મેડિકલ સારવાર સારી મળે છે, ત્યાં તે લોકો સારામાં સારા ડૉક્ટર પાસે ઈલાજ કરાવશે, જેનાથી બાની યાદશક્તિ પાછી આવી જશે। રાખી આ બધું વિચારી રહી હતી ત્યાં ફોનની રિંગ વાગી। તેના ભાઈ સંજયનો ફોન હતો। રાખીએ જલ્દીથી ફોન ઉઠાવ્યો અને ચિંતિત સ્વરે કહ્યું, કેમ છો તમે બધા? હું કેટલા દિવસોથી તમને યાદ કરી રહી હતી, પરંતુ તે તો ફોન ઉપાડ્યો જ નહીં। બધું ઠીક તો છે ને? હા રાખી, બધું બરાબર છે। વાત એમ હતી કે હું આજકાલ ઓફિસમાં કંઈક વધારે જ વ્યસ્ત રહેતો હતો। મેં 1 મિનિટનો પણ મને સમય નથી મળતો। રાત્રે પણ ઘરે મોડો જાઉં છું, એટલા માટે તારી સાથે વાત નહોતો કરી શકતો। ભાઈ, બા ક્યાં છે? તેમની તબિયતની મને ચિંતા થઈ રહી છે। જો તેઓ વાત ન કરી શકે એમ હોય તો તું વિડીયો કોલ કરીને એનો ચહેરો મને દેખાડી દે, એટલે મારા મનને શાંતિ થાય। અરે રાખી, ચહેરો શું કામ? હું તારી બા સાથે વાત જ કરાવી દઉં છું। અહીં અમે બાનો ઈલાજ એક સારા ડૉક્ટર પાસે કરાવી રહ્યા છીએ, અને તેની તબિયતમાં ઘણો સુધાર દેખાય છે। હવે તો તેમને બધું યાદ આવવા લાગ્યું છે। હું હમણાં જ તેની સાથે વાત કરાવું છું। લ્યો બા, તમારી દીકરી રાખીનો ફોન છે। હાલો બેટા રાખી, તું કેમ છો? આટલા સમય પછી પોતાની બાના મોઢેથી પોતાનું નામ સાંભળીને રાખી ખૂબ જ ખુશ થઈ ગઈ। તેની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા હતા। પછી બોલી કે અમે તો બધા બરાબર છીએ બા, તમે કેમ છો? ઘણો સમય થઈ ગયો હતો તમારી સાથે વાત નહોતી થઈ। દવાઓ તો સમયસર લ્યો છો ને? બેટા, હું બિલકુલ ઠીક છું। તારા ભાઈ, ભાભી મારું ખૂબ જ ધ્યાન રાખે છે। તું મારી ચિંતા નહીં કરતી। ડૉક્ટરે મને પાર્કમાં ચાલવા જવાની સલાહ આપી છે। હવે મારો પાર્કમાં જવાનો સમય થઈ ગયો છે। હું તારી સાથે પછી વાત કરીશ। ઠીક છે બા, તમે તમારું ધ્યાન રાખજો। એવું કહેતા રાખીએ ફોન મૂકી દીધો। એ જ વખતે રાખીનો પતિ ભાવેશ ઓફિસેથી ઘરે આવ્યો અને બોલ્યો કે શું વાત છે? આજે તો મારા ધર્મપત્નીનો ચહેરો એકદમ ખીલેલો લાગી રહ્યો છે। લાગે છે કે આજે બા સાથે વાત થઈ ગઈ છે। હા, હું આજે ખૂબ ખુશ છું। તમે તો જાણો જ છો કે જ્યારથી બાપુજી આપણને છોડીને ગયા છે ત્યારથી બાની યાદશક્તિ જતી રહી હતી। તેમને તો મારું નામ પણ યાદ નહોતું, પરંતુ સંજયે વિદેશમાં બાનો ઈલાજ કોઈ સારા ડૉક્ટર પાસે કરાવવાથી બાની યાદશક્તિ પાછી આવી ગઈ છે। આજે તેમણે મને
મારા નામથી બોલાવી, તેથી હું ખૂબ જ ખુશ થઈ છું. આજે આટલા સમય પછી તેમની સાથે વાત કરીને મને ખૂબ જ સારું લાગ્યું. એટલું કહીને રાખી રસોડામાં જઈને ભાવેશ માટે ચા બનાવવા લાગી. પછી ભાવેશે કહ્યું કે રાખી, આવતા અઠવાડિયે તારો જન્મદિવસ છે, એટલે હું વિચારી રહ્યો છું કે આ વખતે મિત્રો અને સંબંધીઓની સાથે ખૂબ ધામધૂમથી તારો બર્થડે ઉજવીએ અને એક જોરદાર પાર્ટી રાખીએ. એટલે રાખી બોલી કે નહીં ભાવેશ, આ વખતે હું કંઈક બીજું જ વિચારી રહી છું. મને લાગે છે કે સગા સંબંધીઓ અને મિત્રો સાથે પાર્ટી કરવા કરતાં આપણે ભગવાનનો આભાર માનવા માટે મંદિરમાં જઈને દર્શન કરીએ અને જરૂરિયાતમંદ લોકોને તેમની જરૂર પ્રમાણેનો સામાન વહેંચીએ, જેમ કે કપડાં, ભોજન વગેરે. આટલું કહેતા રાખી ચાનો કપ લઈને બહાર આવી. રાખીનો આઈડિયા ભાવેશને પણ ગમ્યો. તે બોલ્યો કે આનાથી વધારે સારી વાત બીજી શું હોઈ શકે. પછી રાખીએ કહ્યું કે આપણે આ વખતે વૃંદાવન જઈને કૃષ્ણ કનૈયાના દર્શન કરીએ તો. મેં માનતા રાખી હતી કે બા ઠીક થઈ જશે તો આપણે ઠાકોરજીના દર્શન કરવા વૃંદાવન જઈશું. એટલે ભાવેશે કહ્યું કે જેવી તારી ઈચ્છા. વૃંદાવન જવાની વાત સાંભળીને તેમના બંને બાળકો પણ ખુશીથી ઝૂમી ઉઠ્યા. પછી રાખી બોલી કે આપણે કાલે જ બજારમાં જઈને ગરીબો માટે કપડાં અને ખાવાનો સામાન લઈ આવશું. એટલે ભાવેશ બોલ્યો કે ફક્ત ખાવાનો સામાન શું કામ? આટલી ઠંડી છે તો પછી ગરીબો માટે ગરમ કપડાં પણ લઈ આવશું. રાખીનો જન્મદિવસ છે એટલે રાખી અને ભાવેશ પોતાના બાળકો સાથે મંદિરે પહોંચી ગયા. રાખીએ જોયું કે મંદિરની બહાર એક મોટું છાપરું બનેલું હતું, જ્યાં ખબર નહીં કેટલા બધા ગરીબ લોકોને આશ્રય મળેલો હતો, જેમાં મોટાભાગના લોકો વૃદ્ધ હતા. તેમની આવી દયાજનક સ્થિતિ જોઈને રાખીને તેમના પર દયા આવી રહી હતી. રાખીએ એ લોકો માટે પોતાના સાથે જમવાનું બનાવીને લઈ આવી હતી. ભૂખથી વ્યાકુળ હોવાના કારણે આ બધા લોકો ટોળું વળીને જમવાનું માગવા લાગ્યા. એટલે બધા લોકોને લાઈનમાં બેસાડીને રાખીએ ભોજન ખવડાવ્યું અને ભાવેશ પોતાના બંને બાળકો સાથે બધાને સાલ વહેંચવા લાગ્યો. ભોજન મળતા જ તે લોકો જલ્દી જમવા લાગ્યા. રાખી પીરસતા આગળ પહોંચી તો લાઈનમાં બેઠેલા એક વૃદ્ધ મહિલાએ હાથ જોડીને તેને કહ્યું કે બેટા, મને વધારે ભોજન નહીં આપે તો ચાલશે, પરંતુ એક સાલ આપી દે, કારણ કે રાત્રે મને ખૂબ જ ઠંડી લાગે છે. એટલે રાખી બોલી કે કંઈ વાંધો નહીં માજી, હું હમણાં જ સાલ લઈને આવું છું. રાખીએ જોયું કે વૃદ્ધ મહિલા સરખી રીતે બેસી પણ શકતા ન હતા. કદાચ તેમને પગમાં કંઈક વાગ્યું હતું. અચાનક રાખીની નજર એ સ્ત્રીના ચહેરા પર પડી તો રાખીના પગ નીચેથી જમીન સરકી રહી હોય એવું લાગ્યું. પોતાના હાથમાંથી ભોજનનો થાળ પણ નીચે પડી ગયો. આ જોઈને ભાવેશ તેની પાસે આવ્યો અને બોલ્યો કે શું થયું રાખી, તું ઠીક તો છે ને? પરંતુ રાખી તો સામે બેઠેલી મહિલા સામે જોતા વેત રડવા લાગી. પછી ભાવેશે તે વૃદ્ધ મહિલા તરફ જોતા હેરાનથી બોલ્યો કે બા, તમે અહીં, અને એ પણ આવી હાલતમાં? આ બધું જોઈને એક વૃદ્ધ વ્યક્તિ જે મંદિરની બહાર ફૂલ અને પ્રસાદ વહેંચતા હતા એ ત્યાં આવ્યા અને બોલ્યા, શું થયું દીકરી? શું તમે આ વૃદ્ધ મહિલાને ઓળખો છો? હા, આ મારી મા છે. ત્યારે વૃદ્ધ વ્યક્તિએ કહ્યું કે થોડા દિવસો પહેલાંની આ વાત છે. એક મહિલા આ બહેનને મંદિરની સીડીઓ પર બેસાડીને જતી રહી હતી અને ત્યાર પછી એ ક્યારેય પણ આ મહિલાને લેવા માટે આવી નથી. ત્યારથી આ બેન અહીં જ રહે છે. પરંતુ હું હેરાન છું કે આમને પોતાના જીવનની પાછલી વાતો પણ યાદ નથી કે તેઓ ક્યાં રહેતા હતા, અહીં સુધી કે તેમને તો પોતાનું નામ પણ ખબર નથી. અને દીકરી, જો આ તમારી મા છે તો પછી આમની આવી હાલત થઈ કેવી રીતે? એટલે રાખી બોલી કે મને તો કંઈ સમજાતું જ નથી કે મારી મા તો બિલકુલ ઠીક થઈ ગઈ હતી, તો પછી બા અહીં ક્યાંથી? ત્યારે ભાવેશ બોલ્યો કે તારી બાને તો તારો ભાઈ વિદેશ લઈ ગયો હતો ને, અને 3-4 દિવસ પહેલાં તો તે બા સાથે વાત પણ કરી હતી, તો પછી બા આવી હાલતમાં અહીં ક્યાંથી? એટલે રાખીએ કહ્યું કે બાની યાદશક્તિ પણ પાછી આવી ગઈ હતી. ફોન પર તેમણે
મારી સાથે ખૂબ સારી રીતે વાત પણ કરી હતી, પરંતુ અહીં તો મને ઓળખતી પણ નથી. એટલે ભાવેશ બોલ્યો કે આ બધું આપણે પછી વિચારીશું, પહેલાં બાને આપણે ઘરે લઈ જઈએ. એવું કહેતા ભાવેશે શાંતાબેનને ઊભા કરવામાં મદદ કરી. તે લોકો કારમાં બેસાડીને તેમને પોતાના ઘરે લઈ આવ્યા. ઘરે આવીને રાખીએ પોતાની બાને સારી રીતે નવડાવી અને ચોખ્ખા વસ્ત્રો પહેરાવ્યા અને પછી તેમને જમાડીને પલંગ પર આરામથી સુવડાવી દીધા. પરંતુ રાખી અને ભાવેશ હજી સુધી મૂંઝવણમાં હતા અને આ મૂંઝવણ દૂર કરવા માટે રાખીએ પોતાના ભાઈને ફોન કર્યો અને કહ્યું કે સંજય, મને બા સાથે વાત કરવાની ઈચ્છા છે, મને બા સાથે વાત કરાવી દે ને. એટલે સંજય બોલ્યો કે ઠીક છે રાખી, હમણાં જ બાને ફોન આપું છું. લ્યો બા, રાખીનો ફોન છે. સામેથી એકદમ રાખીના બા જેવો જ અવાજ આવ્યો. રાખી બેટા, હમણાં મારી તબિયત ઠીક નથી, માથામાં અતિશય દુખાવો થઈ રહ્યો છે, હું દવાખાને જઈ રહી છું, તારી સાથે પછી વાત કરીશ. રાખીએ ફોનમાં આવી વાત સાંભળી ત્યાં તો રાખીનું માથું ભમવા લાગ્યું. થોડી વાર પછી રાખીના ભાઈએ ફોન લઈને કહ્યું કે એમાં એવું છે ને રાખી કે બાને અહીં આવીને શરદી થઈ ગઈ છે, એટલા માટે થોડી સુસ્તી જેવું રહે છે. હું ફરીવાર ક્યારેક તારી સાથે વાત કરાવી દઈશ. આ રીતે પોતાની બા સાથે ફોનમાં વાત કર્યા પછી રાખી હેરાન રહી ગઈ કે આખરે એણે ફોન પર જે અવાજ સાંભળ્યો હતો એ અવાજ કોનો હતો. હવે તો તે ખૂબ જ વધારે મૂંઝવણમાં પડી ગઈ હતી. ફોન સ્પીકર ઉપર હતો એટલે ભાવેશે પણ બધી વાતો સાંભળી હતી. તે બોલ્યો કે રાખી, શું તને પાકો વિશ્વાસ છે કે આ તારી બા જ છે? ક્યાંક આપણે કોઈ બીજાને તારી બા સમજીને ઘરે તો નથી લઈ આવ્યા ને? એટલે રાખી બોલી કે તમે પણ કેવી વાત કરો છો, હું એની દીકરી છું, હું એમને ના ઓળખું? છતાં પણ હું એકવાર ચેક કરી લઉં. થોડા વર્ષો પહેલાં બાના એક પગમાં ફ્રેક્ચર થયું હતું અને તેમના પગમાં સળિયો નાખવામાં આવ્યો હતો. એનું નિશાન હજી સુધી તેમના પગ પર હોવું જોઈએ. એવું કહેતા રાખી પોતાની બા પાસે ગઈ અને એના પગ પરથી સાડી હટાવી અને જોયું તો નિશાન ત્યાં જ હતું. એટલે હવે એને પાકી ખાતરી થઈ ગઈ હતી કે આ જ મારી બા છે. પરંતુ એને મૂંઝવણ તો એ વાતની હતી કે અત્યાર સુધી સંજય ફોનમાં મને કોનો અવાજ સંભળાવી રહ્યો હતો. આમાં જરૂર સંજયનું કંઈક કાવતરું છે, પરંતુ આ કાવતરાનો પર્દાફાશ કરવો કઈ રીતે? એ લોકો તો વિદેશમાં છે અને બાને કંઈ યાદ નથી. એટલે ભાવેશ બોલ્યો કે રાખી, તું શાંત થઈ જા. સૌથી પહેલાં આપણે કોઈ સારા ડૉક્ટર પાસે બાનો ઈલાજ કરાવીએ અને જો બાને યાદશક્તિ પાછી આવી જાય તો બધી ખબર પડી જશે કે આવડું મોટું કાવતરું કોણે રચેલું છે. એટલે રાખીએ પોતાની બાને કહ્યું કે બા, તમે મને કઈ રીતે ભૂલી શકો છો? હું તમારી દીકરી છું, તમે કંઈક તો યાદ કરો. આવું કહેતા રાખી રડવા લાગી. પછી રાખીને બાએ કહ્યું કે દીકરી, મને કંઈ યાદ નથી કે તું કોણ છે, પરંતુ તું રડીશ નહીં. તું તો ભગવાનમાં વિશ્વાસ રાખે છે ને, જરૂરિયાતમંદ લોકોનું ભલું કરે છે ને, ભગવાન તારી બધી જ મુશ્કેલીઓ દૂર કરી દેશે, ચિંતા નહીં કરતી. એવું કહેતા બાએ રાખીના આંસુ લૂછ્યા અને તેના માથા ઉપર પ્રેમથી હાથ ફેરવ્યો. પોતાની બાનો સ્નેહભર્યો હાથ ફરતા રાખીને એક પરમ શાંતિનો અનુભવ થયો. રાખી અંદરને અંદર મૂંઝાઈ રહી હતી કે આખરે પોતાના ભાઈ ભાભીએ બા સાથે આવું શા માટે કર્યું હશે. બીજા દિવસે રાખી પોતાના પતિ ભાવેશની સાથે શાંતાબેનને એક સારા ડૉક્ટર પાસે લઈ ગયા. તપાસ કર્યા પછી ડૉક્ટરે કહ્યું કે યાદશક્તિનું પાછું આવવું ખૂબ જ મુશ્કેલ હોય છે, છતાં પણ ઉચિત સમય પર દવાઓ આપવામાં આવે અને દર્દીને જૂની યાદો યાદ કરાવવામાં આવે તો કદાચ યાદશક્તિ પાછી આવી જાય, પરંતુ ચોક્કસ ન કહી શકાય. આવું સાંભળીને રાખી થોડી ઉદાસ થઈ ગઈ. પાછા ઘરે આવીને રાખીએ બધાને જમવાનું આપ્યું અને તેની બાને દવા આપી. પછી શાંતાબા સૂઈ ગયા. રાખીએ ભાવેશને કહ્યું કે આટલા દિવસો સુધી ભાઈ આપણને ખોટું બોલીને મૂર્ખ બનાવતો રહ્યો અને આપણે પણ એવું જ સમજી રહ્યા હતા કે બા તો ત્યાં ભાઈ સાથે ખૂબ જ આરામથી રહે છે. મારા મગજમાં એકવાર પણ આ વાત ન આવી કે
જેટલી વાર મેં ભાઈને વિડીયો કોલ પર બા સાથે વાત કરાવવા માટે કહ્યું હતું તો ભાઈએ દર વખતે કોઈને કોઈ બહાનું બતાવીને તે વાતને ટાળવાનો પ્રયાસ કર્યો હતો. બીજું તો ઠીક, પણ બા સાથે વાત કરીને જે લાગણીનો મને પહેલાં જે અનુભવ થયો હતો એ લાગણીનો તેમના અવાજમાં બિલકુલ ન હતી. તે તો હંમેશા વાતને ટાળવાની કોશિશ કરતો હતો અને મને લાગ્યું કે તબિયત ઠીક ન હોવાના કારણે બા મારી સાથે વાત નથી કરી શકતા. આટલું કહેતા રાખીનો અવાજ રૂંધાઈ ગયો. એટલે ભાવેશ બોલ્યો કે રાખી, આ સમય આંસુ સારવાનો નથી, આ સમય છે નક્કર પગલાં ભરવાનો. હા ભાવેશ, મારી બાના ગુનેગારોને હવે હું નહીં છોડું. હવે હું તેમની ભાષામાં તેમને પાઠ ભણાવીશ. પરંતુ ભાઈ, એટલી સરળતાથી બધી હકીકત નહીં જણાવે, અને જો તેને એક ખબર પડી જશે કે બા મારી પાસે છે તો તેઓ અહીં પાછા પણ નહીં આવે. એટલે આપણે પહેલાં તેને અહીં બોલાવવાની કંઈક યુક્તિ કરવી પડશે. કોઈ એવો પ્લાન બનાવીએ જેથી ભાઈ ભાભી દોડતા અહીં આવે. એટલે ભાવેશ બોલ્યો કે રાખી, હું તારા ભાઈને સારી રીતે ઓળખું છું. તારો ભાઈ રૂપિયાનો બહુ લાલચુ છે. એટલે રૂપિયા જ એક એવી વસ્તુ છે જે તારા ભાઈને વિદેશથી અહીંયા આવવા માટે મજબૂર કરી શકે છે. તેને ફક્ત રૂપિયાથી જ મતલબ છે. તું તારા ભાઈને કહે કે કાલે આપણા ઘરે એક લેટર આવ્યો છે જેમાં લખ્યું છે કે બાની પૂરા 80 લાખ રૂપિયાની પોલિસી મેન્ચ્યોર થઈ છે, પરંતુ રૂપિયા મેળવવા માટે બાનું અહીં આવવું જરૂરી છે. બાની સાઇન વગર રૂપિયા તેમના એકાઉન્ટમાં આવી શકશે નહીં. પરંતુ તું એક વાતનું ખાસ ધ્યાન રાખજે કે આ પ્લાનની તેને બિલકુલ ગંધ ન આવવી જોઈએ. અને તેને એ પણ કહેજે કે એક વખત બાને પૂછી લે કે શું તેમણે કોઈ આવી પોલિસી કરાવી હતી જેનાથી 80 લાખ રૂપિયા મળવાના હતા અને તેમાં આપણા ઘરનું એડ્રેસ પણ લખાવેલું હતું. તારા ભાઈ સાથે વાત કરતી વખતે એને બિલકુલ શંકા ન થવી જોઈએ, એ વાત ખાસ ધ્યાન રાખજે. એટલે રાખીએ કહ્યું કે પ્લાન તો સારો છે. એટલે રાખીએ બીજા દિવસે સંજયને ફોન કર્યો. સંજયના ફોન ઉપાડતા જ રાખી બોલી કે ભાઈ, જરા બા સાથે વાત કરાવતો, ખૂબ જ જરૂરી કામ છે. આ સાંભળીને સંજય બોલ્યો કે રાખી, તું બસ 2 મિનિટ મોડી પડી. હમણાં જ બા બહાર નીકળી ગયા છે. એમાં એવું છે ને કે ડૉક્ટરે તેમને સવારમાં તાજી હવામાં ચાલવાનું કહ્યું છે. એટલે સંગીતા બાને લઈને પાર્કમાં ગઈ છે. પરંતુ રાખી, એવું કયું જરૂરી કામ છે કે જે મને કહેતો ખરી? બા ઘરે આવશે એટલે હું બાને કહી દઈશ. એટલે રાખીએ પોતાના ભાઈને એ જ વાત કહી જે વાત ભાવેશે એને કહી હતી. આટલું સાંભળતા સંજયની આંખોમાં રૂપિયાના બંડલો દેખાવા લાગ્યા અને પછી બોલ્યો કે રાખી, તને તો બાની હાલત વિશે ખબર છે. આટલી લાંબી મુસાફરી કરવી તેના માટે ઠીક નહીં હોય. જો હું આવી જાઉં તો ચાલશે? એટલે રાખીએ કહ્યું કે ભાઈ, જ્યારે પોલિસી બાના નામની છે તો પછી સાઇન પણ બાને જ કરવી પડશે ને. છતાં પણ હું એકવાર વાત કરીને જાણી લઉં છું કે કદાચ તારા આવવાથી કામ પતી જાય એમ હોય તો બાને ધક્કો નહીં. નોમિનીમાં બાએ તારું જ નામ લખાવ્યું છે. એટલું કહીને રાખીએ ફોન મૂકી દીધો. બીજા દિવસે રાખીએ સંજયને ફરીથી ફોન કર્યો અને કહ્યું કે ભાઈ, શું તે બા સાથે પોલિસી વિશે વાત કરી? શું તેમણે મારા ઘરનું એડ્રેસ લખાવ્યું હતું? એટલે સંજય બોલ્યો કે હા રાખી, મેં બાને બધું જ પૂછી લીધું છે. તેમણે કહ્યું કે આ પોલિસી બાપુજીએ કરાવી હતી જેથી તેઓ પોતાના દીકરાના ભવિષ્ય માટે રૂપિયા ભેગા કરી શકે. પોતાના ભાઈને સતત ખોટું બોલતા જોઈને રાખી તો હેરાન રહી ગઈ અને પછી બોલી કે ઠીક છે ભાઈ, મેં તપાસ કરાવડાવી છે અને તારા આવવાથી પણ કામ ચાલી જશે. બાને અહીં આવવાની જરૂર નહીં રહે. એટલે સંજય બોલ્યો કે ઠીક છે, હું ટિકિટ બુક કરાવી દઉં છું અને જલ્દીથી ત્યાં પહોંચી જઈશ. એટલે ભાઈ, તું એકલો શું કામ આવે? ભાભીને પણ સાથે લેતો આવજે ને. એટલે સંજયે કહ્યું કે હા, આમ તો ઘણો સમય થઈ ગયો છે તારી ભાભીને પોતાના પિયર ગયે. ત્યાં આવીને તે પણ પોતાના પિયરવાળાઓને મળી લેશે. આમ પણ અહીં બાનું ધ્યાન રાખવા માટે ફૂલ ટાઈમ આયાબેન રાખેલી છે. તે બાનું સારી રીતે ધ્યાન રાખે છે.
આ વાતો સાંભળીને રાખી વિચારવા લાગી કે કેવી રીતે તેનો ભાઈ આટલી સફાઈથી ખોટું બોલતો હતો. પરંતુ મેં પણ નિશ્ચય કરી લીધો છે કે ભાઈના દરેક દુષ્કર્મનો જડબાતોડ જવાબ આપીશ. બાની યાદશક્તિ પાછી લાવવા માટે તેણે પોતાની બાને એક ફોટો આલ્બમ દેખાડ્યો, જેમાં તેના આખા પરિવારના ફોટા હતા. પરંતુ શાંતાબા તે ફોટાઓને કોઈ અજાણી વ્યક્તિની જેમ જોઈ રહ્યા હતા. તેઓ કોઈને ઓળખી શકતા ન હતા. પરંતુ જેવો તેણે પોતાની વહુનો ફોટો જોયો તો તેઓ કંઈક અચંબામાં પડી ગયા અને કહ્યું કે આને મારાથી દૂર લઈ જા. એવું કહેતા જ બાના ચહેરા ઉપર ગુસ્સાના ભાવ દેખાઈ આવ્યા અને તરત તેમણે આલ્બમને ફેંકી દીધો. રાખીને સમજાતું ન હતું કે આખરે તેની બા આવું વર્તન કેમ કરી રહી છે. રોજ તો સાંજના સમયે રાખી તેને ઘરની બાજુના એક પાર્કમાં લઈ જતી હતી. ત્યાં જ એક બેન્ચ પર બેસીને રાખી પોતાની બાને જૂની વાતો યાદ કરાવવાની કોશિશ કરતી હતી. પરંતુ બાની તબિયતમાં કંઈ ખાસ સુધાર નહોતો આવી રહ્યો. પછી એક દિવસ રાખીએ નક્કી કર્યું કે બાને તેમના પોતાના મકાનમાં લઈ જશે, જ્યાં તેઓ હંમેશા રહેતા હતા. કદાચ જૂનું ઘર જોઈને બાની યાદશક્તિ પાછી આવી જાય. જ્યારે રાખી પોતાની બાને લઈને તેના ઘરે પહોંચી અને ગેટ ખોલવા ગઈ તો ગેટ અંદરથી બંધ હતો. ત્યારે ત્યાં એક વૃદ્ધ મહિલા આવ્યા અને બોલ્યા કે અરે શાંતા, કેમ છે તું? ઘણા દિવસો પછી તારી સાથે મુલાકાત થઈ. એ વૃદ્ધ મહિલા શાંતાબાની પડોશણ શારદાબેન હતા. રાખીએ કહ્યું કે નમસ્તે આંટી, કેમ છો? મજામાં? હું તો મજામાં છું બેટા, તું કેમ છે અને અહીં ક્યારે આવી? બસ થોડા દિવસો પહેલાં જ મારા પતિનું આ શહેરમાં ટ્રાન્સફર થયું છે. તેની બા તરફ જોઈને શારદાબેને કહ્યું કે બેટા, તારી બાની હાલત કેમ આવી થઈ ગઈ છે? શું થયું છે એને? શું કહું આંટી, જ્યારથી બાપુજી એમને છોડીને જતા રહ્યા છે ત્યારથી બાની આ જ હાલત છે. ભાઈએ પણ બાનો ઘણો ઈલાજ કરાવ્યો, પરંતુ બાની હાલત એમની એમ જ છે. અરે બેટા, તું ઈલાજની વાત કરે છે? તારા ભાઈ ભાભી તો તારા બા બાપુજી સાથે ક્યારેય સીધા મોઢે વાત પણ નહોતા કરતા. ઘણી વખત તારી બા મારી પાસે આવીને પોતાના દુખડા રોતી હતી. મેં એને ઘણી વખત કહ્યું કે એક વખત આ વિશે તું તારી દીકરીને જાણ કર, પરંતુ તે તને પરેશાન કરવા નહોતી માગતી, એટલે ચૂપ રહી. તને ખબર છે બેટા, જ્યારે તારા બાપુજી જીવતા હતા ત્યારે ઘણી વખત આ ઘરમાંથી લડાઈ ઝઘડાના અવાજો આવતા હતા. જે દિવસે તારા બાપુજીનું મૃત્યુ થયું હતું તે દિવસે પણ ઘરમાં ખૂબ જ લડાઈ ઝઘડો થયો હતો. અને તારા બાપુજીના ગયા પછી જ્યારે શાંતાની આ હાલત થઈ ગઈ ત્યારે પણ તારી બાને એકલી મૂકીને ઘરને તાળું મારીને તારા ભાઈ ભાભી ફરવા નીકળી ગયા હતા અને ઘરની ચાવી મને આપતા ગયા હતા. આટલા દિવસો તે ખાધા પીધા વગર કેવી રીતે રહેશે એ વાતની તારા ભાઈ ભાભીએ જરા પણ ચિંતા નથી કરી. આવી મારી પાસે હતી એટલે હું જઈને તારી બાને જમવાનું આપતી હતી. તને શું લાગે છે કે તારા આવા ભાઈ ભાભીએ તારી બાનો ઈલાજ કરાવ્યો હશે? એવું કહેતા જ શારદાબેનનો અવાજ પણ રૂંધાવા લાગ્યો. આ બધી વાતો સાંભળીને રાખીના દુઃખનો કોઈ પાર ન રહ્યો અને તે ધ્રુસકે રડવા લાગી. શારદાબેને એના આંસુ લૂછ્યા અને તેને પોતાના ઘરની અંદર આવવા કહ્યું. એટલે રાખી પોતાને સંભાળતા બોલી, ના આંટી, હું બાને તેમના પોતાના ઘરે લઈ આવી હતી, જેથી તેમની કંઈક જૂની વાતો યાદ અપાવી શકું. એટલે શારદાબેન બોલ્યા કે બેટા, હવે આ ઘર તારી બાનું રહ્યું જ નથી. આ ઘર તો વિદેશ જતાં પહેલાં જ તારા ભાઈ ભાભીએ વેચી નાખ્યું હતું. આ સાંભળીને રાખીને એક જબરજસ્ત આંચકો લાગ્યો. રાખીએ કહ્યું કે ભાઈએ આ મકાન વેચી નાખ્યું અને મને ખબર પણ ન પડવા દીધી. પરંતુ બાપુજીના ગયા પછી તો આ ઘરના વારસદાર એકમાત્ર બા જ હતા, તો પછી ભાઈ કઈ રીતે આ મકાન વેચી શકે? એટલે શારદાબેન બોલ્યા કે બેટા, તારી બાની એવી હાલત જ ક્યાં છે હતી કે કોઈ વાતનો એ વિરોધ કરી શકે? પરંતુ બેટા, એ તો શાંતાને પણ પોતાની સાથે લઈને ગયા હતા ને, તો પછી આ અહીં કઈ રીતે? એટલે રાખીએ તો રડતા રડતા એમને બધી વાત જણાવી કે તેને
તેની બા કઈ હાલતમાં મળી અને તેના પછી શું શું થયું. સંજયના કારનામા સાંભળીને શારદાબેન આશ્ચર્યચકિત થઈ ગયા. પછી રાખી બોલી કે મારી બા અને બાપુજીના એક એક આંસુનો બદલો હું તેમના ગુનેગારો પાસેથી જરૂર લઈશ. એટલે શારદાબેને કહ્યું કે બેટા, ક્યારેક કોઈ કામમાં અમારી મદદની જરૂર પડે ને તો વિના સંકોચે મને કહી દેજો. કેવા નરમ સ્વભાવની હતી તારી મારી બેનપણી શાંતા. ખબર નહીં એ બિચારી ઉપર આવું કેમ થયું હશે. દુઃખી મને રાખી પોતાની બાને લઈને પાછી ઘરે આવી. થોડા દિવસો પછી રાખીનો ભાઈ સંજય પણ પોતાની પત્ની સાથે ઇન્ડિયા પહોંચી ગયો. તેના ભાઈને ઘરે પહોંચતા પહેલાં પોતાની બાને એક રૂમમાં સંતાડી રાખ્યા હતા. જ્યારે ભાઈ ભાભી ઘરે પહોંચ્યા તો રાખી અને ભાવેશે એવો અભિનય કરી રહ્યા હતા કે જાણે તેમને કંઈ ખબર જ ન હોય. હજી તો 2 મિનિટ પણ નહોતી થઈ ત્યાં સંજય બોલ્યો કે રાખી, પેપર ઉપર સાઇન કરવા ક્યારે જવાનું છે? એટલે ભાવેશે કહ્યું કે અરે સંજય, તમે લોકો તો હજુ હમણાં જ આવ્યા છો. આ બધું કામ તો પછી પણ થઈ જશે, એટલે આટલી બધી શું ઉતાવળ છે? ત્યારે રાખીએ કહ્યું કે ભાઈ, થોડીવાર શાંતિથી બેસો તો ખરા અને નાસ્તો કરો. એટલે સંજય બોલ્યો, અરે નહીં નહીં, ત્યાં બા એકલા છે, મને એની ચિંતા થઈ રહી છે. અમે જેટલી સારી રીતે તેમની સાર સંભાળ કરી રહ્યા છીએ એટલી સાર સંભાળ નોકરો થોડા કરવાના હતા. એટલે બાના કારણે જ અમે ઉતાવળ કરી રહ્યા છીએ. એટલે તેની પત્ની સંગીતા બોલી કે હા દીદી, તમારા ભાઈને તો બાની એટલી બધી ચિંતા છે કે તેમના ખાવા પીવાથી લઈને દવાઓ સુધીનું બધું ધ્યાન પોતે જાતે જ રાખે છે. એટલા માટે તેમણે કાલ સવારની જ ફ્લાઇટની રિટર્ન ટિકિટ પણ બુક કરાવી રાખી છે. એટલે રાખી બોલી કે હા ભાઈ, બાની ચિંતા તો થવી જ જોઈએ ને. એક કામ કર, બાને ફોન કરી લે અથવા તો વિડીયો કોલ કરી લે, જેથી તેમની સાથે વાત પણ થઈ જશે અને ખબર પણ પડી જશે કે તેઓ ઠીકઠાક છે કે નહીં. એટલે સંજય બોલ્યો, નહીં રાખી, આમ પણ બાની તબિયત ઠીક નથી રહેતી અને આ સમયે તો તેઓ જમીને સૂઈ ગયા હશે. થોડીવાર પહેલાં જ મેં આયા સાથે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે બા અત્યારે સૂતા છે, તો પછી એમને ડિસ્ટર્બ શું કામ કરવા જોઈએ? હું પછી વાત કરાવી દઈશ. એટલે રાખી બોલી કે સાચે જ ભાઈને કેટલી ચિંતા છે બાની. ચાલો, તારી આ ચિંતા હું હમણાં જ દૂર કરી દઉં છું. તમે લોકો ભલે બા સાથે મુલાકાત ના કરાવો, પણ હું તમને બા સાથે મુલાકાત કરાવી દઉં છું. આટલું સાંભળતા જ સંજય અને તેની પત્ની હેરાનથી ક્યારેય રાખી તરફ તો ક્યારેક એકબીજા તરફ જોઈ રહ્યા હતા. બરાબર એ જ વખતે ભાવેશ શાંતાબાને રૂમની બહાર લઈને આવ્યો. તેમને પોતાની સામે જોતા જ સંજય અને સંગીતાની આંખો ફાટેલી જ રહી ગઈ. તેમને પરસેવો છૂટી ગયો. એટલે રાખી બોલી, અરે શું થઈ ગયું ભાઈ? તમે બંને આટલા ગભરાયેલા કેમ લાગો છો? તમને શું લાગે છે આટલું મોટું છેતરપિંડીનું નાટક કર્યા પછી પણ તમે લોકો સહેલાથી બચી જશો? અરે ભાઈ, બાની કોઈ પોલિસી છે નહીં. એ તો ફક્ત એક બહાનું હતું તમને બંનેને અહીં બોલાવવાનું, અને તમે બંને પૈસાની લાલચમાં અહીં સુધી આવી પણ ગયા. ગુજરાતીમાં એક કહેવત છે ને કે ઘો જ્યારે મરવાની થાય ને ત્યારે વાઘરી વાળે જાય. તમે લોકોએ રૂપિયાની લાલચમાં પોતાના સગા માતા પિતાનું જીવવું પણ હરામ કરી નાખ્યું હતું. બાએ તમારા બંનેની હકીકત પહેલાં જ મને જણાવી દીધી હતી, અને હવે તમે બંને વિદેશ નહીં પણ જેલમાં જશો. એટલે સંજય ગભરાઈને બોલ્યો કે શું કહ્યું તે? બાએ તને અમારી હકીકત જણાવી દીધી છે? બા, શું તમને બધું યાદ આવી ગયું છે? એટલે રાખીએ કહ્યું કે તો પછી એનો મતલબ એ થાય કે તું એવું માને છે કે આ આપણી બા છે, ખરું ને? તો પછી હવે એ વાતનો પણ ખુલાસો કરી દે કે તે અત્યાર સુધી પોતાની જ માને આવી હાલતમાં મરવા માટે શું કામ મૂકી દીધી? હું તને બા ઉપર જરાય દયા ન આવી? આટલું સાંભળતા જ સંજયનું માથું શરમથી ઝૂકી ગયું. પછી રાખી કડક સ્વરમાં બોલી કે ભાઈ, સાચે સાચું કહી દે કે જેની સાથે આજ સુધી તું મારી સાથે વાત કરાવતો હતો એ મહિલા કોણ હતી, જેનો અવાજ બિલકુલ બાના અવાજ જેવો જ હતો? મારી પાસે
તમારા બંને વિરુદ્ધ કંઈક એવા પુરાવા છે જેનાથી હું તમને બંનેને જેલની હવા ખવડાવી શકું એમ છું. પછી ત્યારે વિદેશ જવાનું તો દૂર રહ્યું, એરપોર્ટ સુધી પણ તમે નહીં પહોંચી શકો. જો હકીકત જણાવી દીધી તો કદાચ હું તમને માફ કરી દઉં, પરંતુ બા તમને માફ નહીં કરી શકે. એટલે સંજયે કહ્યું કે હું કાયમ માટે વિદેશમાં રહેવા માગતો હતો અને આ વિશે મેં બાપુજીને પણ વાત કરી હતી અને તેમને મકાન વેચવાનું કહ્યું જેથી હું વિદેશ જવા માટે રૂપિયા ભેગા કરી શકું. ત્યારે બાપુજીએ ચોખ્ખી ના પાડી દીધી અને જ્યારે બાપુજીનું અવસાન થયું ત્યાર પછી બાની યાદશક્તિ પણ જતી રહી અને અમે આ જ વાતનો ફાયદો ઉઠાવ્યો. વિદેશ જવા માટે મેં મકાન વેચવાનું નક્કી કર્યું. બાની વધતી ઉંમર અને બીમારીના કારણે તેમને સાચવવા એ અમારું કામ નહોતું. એટલા માટે મકાનના કાગળિયા પર તેમની પાસેથી સહી કરાવ્યા પછી અમે મકાન વેચી નાખ્યું અને વિદેશ જતા પહેલાં બાને એક મંદિરની બહાર મૂકી આવ્યા. એટલે રાખી બોલી કે નપાવટ, તને આટલું બધું હલકું કામ કરતાં તારો જીવ કેમ ચાલ્યો? અને તારી સગી જનેતાને આવી રીતે રઝળતી મૂકતા તને જરાય શરમ ન આવી? અરે આ આપણી મા છે જેને તમે અનાથની જેમ રસ્તા પર મરવા માટે મૂકી દીધી. જો આટલી આવી રીતે જ ચાલતું રહે તો એક દિવસ એ પણ આ દુનિયા છોડીને જતી રહેત અને તમે તો અમને એમ જ ઉઠા ભણાવતા રહેત ને કે અમે તો બાના અંતિમ સંસ્કાર પણ કરી નાખ્યા છે. શરમ આવે છે કે નથી આવતી તમને લોકોને? તને તો ભાઈ કહેતા પણ મને શરમ આવે છે. હવે તું મને એ કે આટલા દિવસોથી ફોનમાં મારી સાથે કોણ વાત કરતું હતું? એટલે સંજયે કહ્યું કે મારા મોબાઈલમાં બા દ્વારા ગવાયેલું એક ભજન રેકોર્ડ કરેલું હતું. એ જ અવાજનો સેમ્પલ લઈને મેં એમની એપની મદદથી આ બધું કર્યું હતું જેથી તમે કોઈ પણ જાતની શંકા ન થાય. પછી રાખી બોલી કે મને માફ કરી દેજે સંજય, હવે તો હું તમને બંનેને ક્યારેય પણ પાછા વિદેશ નહીં જવા દઉં, કેમ કે પોલીસ હવે અહીં પહોંચી ગઈ છે અને હવે તમે બંને પોતાની સાચી જગ્યાએ એટલે કે જેલમાં જશો. આટલું સાંભળતા જ સંજય અને સંગીતા એકબીજાને ત્યાંથી ભાગવાનો ઈશારો કર્યો. દોડીને જેવા એ લોકો સીડી ઉતરવા ગયા એ જ સમયે સંગીતાનો પગ લપસ્યો અને એ સીડી પરથી નીચે પડી જવાના કારણે તેના બંને પગમાં ફ્રેક્ચર થઈ ગયું. પીડાના કારણે તે રાડો પાડવા લાગી. ત્યારે સામે જોયું તો પોલીસવાળા ઊભા હતા. પોતાના ભાઈ ભાભી સાથે વાત કરતા રાખીએ મોબાઈલમાં બધી વાતો રેકોર્ડ કરી લીધી હતી. બધું જ જણાવતા જ્યારે રાખી પોલીસના હાથમાં તે મોબાઈલ દેવા ગઈ ત્યારે જ તેની બાઈએ સંગીતા તરફ ઈશારો કરતા જોરથી રાડ પાડી. આ જ છે રાખી, પાણે જ તારા બાપુજીને સીડી પરથી નીચે ધક્કો માર્યો હતો જેના કારણે તારા બાપુજીનો જીવ જતો રહ્યો હતો. આ જ સ્ત્રીએ મારો હસતો રમતો પરિવાર ઉજાડી નાખ્યો હતો. કહેતા કહેતા શાંતાબા રડવા લાગ્યા. પોતાની બાની આ વાત સાંભળીને રાખી તો જોતી જ રહી ગઈ. બા, આ તમે શું કહી રહ્યા છો? શું બાપુજીને ભાભીએ ધક્કો માર્યો હતો? હા બેટા, તું નથી જાણતી કે તારા ભાઈ ભાભીએ અમારું જીવન નર્ક જેવું બનાવી નાખ્યું હતું. આ લોકો બધી સંપત્તિ હડપ કરીને વિદેશ જવા માગતા હતા, પરંતુ તારા બાપુજી જાણતા હતા કે એક વખત આ લોકોના હાથમાં બધું આવી જશે ને તો અમે રસ્તા ઉપર રઝળતા થઈ જઈશું. તારા બાપુજીને પોતાના રસ્તામાંથી હટાવવા માટે તારી ભાભીએ હંમેશને માટે મોતની ચાદર ઓઢાડી દીધી. આટલું સાંભળીને રાખી અને ભાવેશની આંખો ફાટેલી જ રહી ગઈ. આખરે પોતાનો સ્વાર્થ સાધવા માટે કોઈ આટલું નીચ કર્મ કઈ રીતે કરી શકે? પછી શાંતાબા બોલ્યા કે ઉપરવાળો કોઈને લાકડીથી નથી મારતો ત્યારે લાકડીનો અવાજ પણ નથી આવતો. આ જુલમી સ્ત્રીએ પોતાના સસરાને સીડીઓ પરથી ધક્કો માર્યો હતો અને આજે એ જ સીડી પરથી પડીને પોતે જ પોતાના હાથ પગ ભાંગ્યા છે અને પીડાના કારણે ચીસો પાડી રહી છે. ઇન્સ્પેક્ટર સાહેબ, આ લોકોને સખતમાં સખત સજા કરાવજો. ત્યારે સંજય પોતાની બાના પગ પકડીને બોલ્યો કે બા, મને માફ કરી દો.
બા, હું ખૂબ જ મુશ્કેલીથી વિદેશમાં સેટલ થયો છું. મારું બધું જ બરબાદ થઈ જશે. બરાબર એ જ વખતે શાંતાબાઈએ તેના ગાલ ઉપર 2 તમાચા મારી દીધા અને બોલ્યા કે નાલાયક, તે કરેલા ગુનાની કોઈ માફી છે જ નહીં. તમે જે કંઈ પણ કર્યું છે તેની સજા તો તમને જરૂર મળીને જ રહેશે. પોલીસે સંજયને એરેસ્ટ કરી લીધો અને સંગીતાને એરેસ્ટ કરતા પોલીસની દેખરેખમાં હોસ્પિટલમાં ઈલાજ માટે મોકલવામાં આવી દીધી. રાખી પોતાની બાને ગળે લગાડતા બોલી કે બા, તમને બધું યાદ આવી ગયું? એટલે શાંતા બોલ્યા કે હા બેટા. સંગીતાને સીડી પરથી પડતા જોઈને મને ફરી વખત તે જ દ્રશ્ય જોવામાં આવ્યું જ્યારે તેણે તારા બાપુજીને સીડી પરથી ધક્કો માર્યો હતો, અને એ સાથે જ પાછળની બધી જ વાતો પણ મને યાદ આવી ગઈ. એટલે રાખી હસીને બોલી કે બા, હવે ખુશીઓ મનાવવાના દિવસો આવી ગયા છે, તો ભૂલી જાઓ જૂની બધી વાતોને. રાખીની વાત સાંભળીને તેના બંને બાળકો બોલ્યા કે આપણા નાનીને માંડ બધું યાદ આવ્યું છે અને તમે કહો છો કે પાછા ભૂલી જાઓ. બાળકોની વાત સાંભળીને રાખી પોતાના કપાળ પર હાથ રાખતા બોલી કે અરે, મારો કહેવાનો મતલબ એ નથી જૂની કડવી યાદોને ભૂલી જાઓ. આ વાત પર તે બધા હસી પડ્યા. તો મિત્રો, આજની આ કહાની તમને કેવી લાગી કોમેન્ટ કરી જરૂરથી જણાવજો, અને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય દ્વારકાધીશ.